હે મારું બેટું સપનું આવ્યું શું? ઓ નો! મેં કીધું માથે રેલવી ફરી વળી રેલવી. ઓહ મારો બેટો ચમત્કાર છો ચમત્કાર. મરી ગયા હતા પણ આ સપનું કદી ખાસું પડે હો. આજનો દાડો છે ગમમાં છે રોડે નથી જાઉં મારી બેટી કોક રેલવી ફરી વળે ને ઉલાચી આવે હારા આ બાજે રહ્યો છે હમણાં આવશે. નમસ્કાર દાદા. નમસ્કાર દાદા. અલ્યા ભાઈ તમે બે હાથ આવો. હાથનો મારે હમણાં ચમત્કાર થયો ચમત્કાર. હમણાં રેલવે માથે મારા ઉપર ફરી વળી તોય હું બસી ગયો. બોલો. અરે બા હું શું ભળતા લાગે છે શું? અરે બા અમે ચમત્કાર નથી બોલ્યા, અમે નમસ્કાર બોલ્યા છો અને અમે તોબડા ન્યૂઝમાંથી આવ્યા છીએ. અલ્યા ભાઈ તમે તોલડામાંથી આવ્યા તો તમે કીધું, આપણે નથી કહેતા કે તમે તોલડામાંથી આવ્યા. અરે દાદા અમે તોલડામાંથી નથી આવ્યા, અમે તોબડા ન્યૂઝમાંથી આવ્યા છીએ. અમે છે ને પત્રકાર છીએ, રિપોર્ટર, એટલે કે ટીવીમાં નહીં આવતા ફોટા સમાચારો, એમાંથી અમે આવ્યા છીએ. અને અમે છે ને દાદા તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે. તમે સેટરવ્યુ લેવા આવ્યા છો એમ ને? પેલા હમણાં 2 દાડા પહેલા ના આવો સેટરવ્યુ મેં હમણાં હાવ ભંગારના ભાવે આલી નાખ્યું. 2 પૂરી ખાલી બટાકા ડુંગળી લાયા. સેટરવ્યુ હતું તમારા કામનું, ખાલી એક ધાબલે અથડાણ્યું હતું એમાં ભાજી ગયું, બાકી સેટરવ્યુ હતું. ઓહ નો! અરે દાદા અમે એ સેટરિયાની નથી વાત કરતા ને, અમારે સેટરવ્યુ નહીં જોતું. અમે છે ને તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે. ઇન્ટરવ્યુ એટલે કે તમારી વાત સાંભળવા આવ્યા છે, તમારા અમે સમાચાર લેવા આવ્યા છે. એ સમાચાર છે ને તમને તમારા સમાચાર અને તમે ટીવીમાં આવશો એમ વાત છે એમ ને? તમે સમાચાર વાળા છો એમ ને? ઓલા ટીવીમાં બધા બોલતા ભૂંગળા લઈ લઈને એમ ને? તો અમારા ગામના તમને વેણી સમાચાર આલો વેણી. અરે બા અમારે તમારા ગામના સમાચાર નથી જોતા અને અમે વાત કરો એ સાંભળો તમે. પણ ડફોડ તમે હજી મારી વાત તો પૂરી સાંભળો, મોરથી ના પાડો છો. દાદાની વાત સાંભળવી જોઈએ અને આપણે દાદાની વાત સાંભળવા જ નથી આવ્યા. દાદા તમે તમારી વાત કરો ચાલો હેડો. હવે છે ને હું જે બોલું ને એ બધું તમારે લખવાનું અને પેપરમાં હાલ દો. જો અમારા ગામમાં 5 દારૂના અડા અને 2-3 ઓલા કોટરીયા વેચવાવાળા છે. આ બધું કાપી નાખવાનું, પાછું મારું નામ ના આબુ જોઈએ કે ઓલે ડોહે કીધું હતું. અને ગામમાં રોડ બને હેરો ને અહીંયા મને વેમ છે, સિમેન્ટની થેલીઓ બધી પરબારી જાય ને એકલો રોડ કૂડો બનાવે, થોડુંક એનું સાપ દો. બીજું છે ને અમારા ગામમાં ભોડનો બહુ ત્રાસ છે. ખેડૂતોને બાપડાને આખું ખોદી નાખે. અમારે મગફળી ખોદી ફ્રી અને મને 2 પાટું મેલી મોએ નેટ તોડ્યો. હવે ભૂંડનો ત્રાસ છે. અને ગામમાં બીજું કે એટલે ખોદ આવે ને ગાયન આખલા, આનો ત્રાસ છે. આખલો એક તો એવો છે ભલાણે ભેટું આવે હેપરો, એટલે એ થોડુંક સાફ દો. ગામમાં આખલાનો બહુ ત્રાસ વધી ગયો છે. આવું તમે પેપરમાં હાલો ટીવીમાં તો અમારા દેવાનો આશીર્વાદ મળશે. હવે દાદા અમે તમારા બધા સમાચાર એકડે એકથી બધા સાંભળી લીધા છે અને બધો બતાવશું. અને હવે છે ને તમે ટીવી ઉપર આવવાના છો એટલે અમે તમને સવાલ પૂછો એના જવાબ આપજો. ઓકે? હું ટીવીમાં આવશું એમ? અરે વાહ મજા પડી ગઈ. તો ગામના બધા જોઈશે કે આ ડોહો તો ટીવીમાં આવ્યો. કેમેરામેન તમે કેમેરો ઓકે કરો અને આપણે કરો શૂટિંગ ચાલુ. ડોહાબાનું ઇન્ટરવ્યુ લઈ લો. હા ચાલુ. ઓકે દાદા તો હવે ઓકે તૈયાર, કારણ કે આપણું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને તમે કેમેરાની અંદર સામે દેખાવાનો છો, વિડીયો શૂટિંગ ચાલુ છે. તો હવે હું તમને જે પહેલો સવાલ પૂછું એનો તમારે જવાબ આપવાનો છે. તો પહેલો સવાલ એ છે કે તમે ધંધો શું કરો છો? મને થોડુંક કમ્પ્લીટ થવા જોઈએ કેમ કે ટીવીમાં આવવાનો છું વટ પડવો હતો. હવે તમને હું હાલનો ધંધો શું કરવું એ કહું કે પહેલનો ધંધો શું કરતો એ કહું? હા પહેલાં તો તમે જે પહેલાં ધંધો કરતા હતા ને એના વિશે થોડી માહિતી. હવે સાંભળો, હું છે ને પહેલાં એવો ધંધો કરતો કે મફતમાં આંબાની કેરીਆਂ આવે ને એ કેરીਆਂ વેચવાનો ધંધો કરતો. મફતની કેરીਆਂ? તો એ મફતની કેરીਆਂ કેવી રીતે વેચતા આ વિશે તમે વિગતવાર થોડી માહિતી આપો તો મને જાણવા મળે અને આપણા દર્શક મિત્રો પણ જાણે. તમે મારી પૂરી વાત સાંભળો. એ પહેલાં તો તે વસમાં આમ થા આડા ફાડે મારીને બોલે આપણા. સાંભળો, પહેલાં છે ને મફતની કેરી છે એમ વેચતો ખબર? આંબા હોય કે નહીં અહીંયા અમે 2 જણા જામ કેરીਆਂ છોરીને લાવવાનું પાછા વેચવા. કેવી રીતે? એકલો નેસો આંબા નેસે ઉપર અને મોસળો આંબા ઉપર, પછી આંબા ઉપર એક વખત ચડ્યો અને આંબાની દાળ ભાજી અને હું પડ્યો ધ્રીંગ દેતો નેસો ભાઈ. તો ભાઈ ઉલો ઊભો હતો ને એના ઉપર પડ્યો, એનો હાથ ભાજી નાખ્યો અને એવામાં કરતણી આવ્યો મારો, પછી એક હાથ ભાજી નાખ્યો. તારનો આપણે ધંધો બંધ કર્યો.
વાહ, તમારો ધંધો પણ ખરેખર એવો હતો એટલે આડખત ભાજી જાય ને મફતની કેરીય. તો હવે તમે શું ધંધો કરો છો હાલની તારીખમાં એ જણાવો. હવે છે ને હું ગામમાં ધંધો પંચાયતનો કરું. ગામમાં રાવણા હોય ને એ જઈ અને પંચાયત કરવાની. અને આમ તો હું સરપંચમાં ઉભો રહ્યો હતો પણ મારા બેટા ઘરના મને થોડોક નડી ગયા, 35 વટે પાડ્યો હતો. પણ આ વખતે ફરી ચૂંટણી લડીશ અને સરપંચ બનવાની મારી ઈચ્છા છે. દાદા એક વાત પૂછું, તમને ખોટું ના લાગે તો? હવે છે ને તમારે આ ઉંમરે તમારે ચૂંટણી ના લડાય, પણ તમારે છે ને હવે હરીની માળા ફેરવાય. હરીની માળા તો નથી ફેરવતો, પણ અમારા ગામમાં એક હરી છે ને, એ હરી ડોહાની હું ખેતર બેવડ વાડ કરવા ઉધડી રાશી છે. એટલે એ હરી અને ઉપરલો હરી બે હરખું જ ગણાય ને. જેમ કે હરીની વાડી કરે હરીની માળા ફેરવા બે એક જ છે. કેમેરામેન હવે એડો આપણો બધું હલકો અને અહીંથી ભાગો, નકે આ ડોહો છે ને આપણને બીજે છે ઇન્ટરવ્યુ લેવા રાખે એવું લાગતું નથી. હો નબળું ચેમડા તો સૌ ઉભા તો રહો અને આ બધું લઈને જા ને ઈ પાછું ટીવીમાં હાલ દો. એમને બધું કાઢી ના નાખતા. આયા માજે ચ્યુ લેવાયા હતા, એટરિયું લેવાયા હતા. એટરિયું જો એટરિયું લેવાયા. ટીવીમાં આવે તો ઠીક છે ને કે મારા બેટા હારે કાપી ના નાખે બસ.